विश्राम हो गए विश्राम। नमस्कार मित्रों, जय माताजी, जय मोकलमा, जय सुनभामा, जय द्वारकाधीश। आज 15મી ઓગસ્ટ છે તો આ બધાને હાર્દિક શુભકામના, બધાને જય હિન્દ, જય ભારત। 15મી ઓગસ્ટની બધાને હાર્દિક શુભકામના। અને આજે આપણે જઈ રહ્યા છીએ ઘરે અને 15મી ઓગસ્ટ છે, આપણા નિશાળે પણ સ્કૂલમાં કાર્યક્રમ છે। જે આપણે સ્કૂલમાં જ્યારે ભણતા ત્યારે જોકે બહુ બધું હતું નહીં, કારણ કે આપણી પાસે ફોન પણ નહોતા અને સુવિધા પણ ઘણી ઓછી હતી। અને હવે આપણી સ્કૂલમાં બહુ સારું છે, કારણ કે અત્યારના સમય પ્રમાણે અમારી સ્કૂલમાં અમારા નેસના બાળકો, આજુબાજુમાં વાડીમાંથી બાળકો બધા આવતા, ખૂબ સારી રીતે બધે જે મોટી સ્કૂલમાં થતી હોય ઉજવણી, એવી જ રીતે અમારી સ્કૂલમાં પણ ઉજવણી કરતા હોય છે। તો આજે અમારા નિશાળનો શું કાર્યક્રમ છે, કેવી રીતનું છે, આ બધાને હું બતાવીશ। વિડીયોમાં બન્યા રહેજો। આગળ અમારી નિશાળમાં 15મી ઓગસ્ટનો શું કાર્યક્રમ છે તે આ બધાને હું બતાવીશ, તો વિડીયો કન્ટિન્યુ રાખજો। બધાને જય માતાજી। आधी रोटी खाएंगे, आधी रोटी खाएंगे, તો અત્યારે જો અમારી સ્કૂલમાં બાળકો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। આજે 15મી ઓગસ્ટ છે તો શિક્ષકો દ્વારા બાળકોને ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। અમારી સ્કૂલ છે। झंडा गीत शुरू करेंगे। झंडा हाथ में लेंगे। एक साथ विश्राम हो गए विश्राम। तो विद्यार्थीओ बधा वालीओ અને એસએમસી સભ્યો આપણે બધા આજે 78માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરી રહ્યા છીએ।
આપણો દેશ 15મી ઓગસ્ટ 1947 દેશ આઝાદ થયો હતો. તેના 77 વર્ષ પૂરા થયા છે અને 78મા વર્ષમાં મંગળ પ્રવેશ થઈ રહ્યો છે. 15મી ઓગસ્ટ 1947 પહેલાં આપણા દેશમાં અંગ્રેજોનું શાસન હતું. તેની ગુલામી આપણે વેઠવી પડતી હતી. ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, વીર ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, રામપ્રસાદ બિસ્મિલ વગેરે જેવા ક્રાંતિકારીઓએ અંગ્રેજો સામે લડીને આપણા દેશને આઝાદી અપાવી છે. જેને જેલવાસ પણ ભોગવ્યું છે આઝાદી માટે અને આપણા દેશને આઝાદી અપાવી ખબર છે. અને આપણે કોઈ ઉંમરના નથી વાલી અહીંયા એટલે આપણને ખબર નથી, કારણ કે 47 આપણે 78 વર્ષ થયા આઝાદી મળી અને 77 વર્ષ થયા. હવે આમાં 77 વર્ષનું તો લગભગ કોઈ નથી, પણ 90 વર્ષના જે થયા હોય ને 90 95 વર્ષના દાદા, એ 16 17 વર્ષના હોય તો એને યાદ હોય. તમારી જેવડા હોય તો અમુક વસ્તુ હોય તો યાદ હોય નહીં. પેલા અંગ્રેજો જે હતા ને એ જેમ કે એમ આપણે કરવાનું. આપણે વાડી છે દાખલા તરીકે, હાલો ભાઈ મનસુખ કાકાને ઘઉં પાયકા વાડીએ બરોબર, અને થેસર આવેલું કઈ તો થેસર નતા લગભગ, પણ માનો કે તમે ઘઉં કાઢ્યા અને એ લોકો નીકળ્યા અંગ્રેજ. આપ સૌનું પ્રબોધીને શાળા વતી સ્વાગત કરું છું. 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશ આઝાદ થયો. આઝાદી પહેલા આપણા અંગ્રેજોના ગુલામ હતા. અંગ્રેજોના બંધારણ પ્રમાણે આપણે જીવવું પડતું હતું. આપણે પોતાની સ્વતંત્ર ઈચ્છા પ્રમાણે આપણે કશું કરી શકતા ન હતા. આજના આ દિવસને આપણે રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવીએ છીએ. આજના દિવસે આપણા દેશની રાજધાની દિલ્હીથી દેશના વડાપ્રધાન રાષ્ટ્રીય જોગ સંદેશો આપે છે. ધ્વજવંદનના કાર્યક્રમ પછી આપણા દેશની વિવિધતામાં એકતા એક કાર્યક્રમો યોજાય છે. વેશભૂષા, સૈન્યની પરેડ, અન્ય રોડ શો વગેરે ભવ્યથી અતિ ભવ્ય કાર્યક્રમો યોજાય છે. આખો દિવસ લોકો શહીદોનો ગીતગાથા સાંભળે છે. દેશના સારે બાજુ દેશ પ્રેમ જોવા મળે છે. શાળા કોલેજો કે સરકારી કચેરીમાં ધ્વજવંદન થાય છે. બાળકો અલગ અલગ કાર્યક્રમો રજૂ કરે છે. કાર્યક્રમના અંતે મીઠાઈ લઈ પીતા પડે છે. આઝાદી પછી આપણો દેશ હમણાં ઝડપથી વિકાસ કરી રહ્યો છે. વિશ્વના મોટા અને મહાન દેશોમાં ભારત દેશ આગળ આવી રહ્યો છે. છેલ્લે કેટલાક વર્ષોથી દેશ બધી બાબતે વિકાસ કરી રહ્યો છે. મુશ્કેલી ઘડીમાં પણ ભારત દેશ વિશ્વને ઘણો સૂઝે છે. દેશ આજે ખરેખર પ્રગતિ કરી રહ્યો છે. ખેલ, રમતગમત, સૈનિક બળ, વિજ્ઞાન, ખેતી, ઉદ્યોગો, શિક્ષણ, પરિવહન જેવા મહત્વના ક્ષેત્રોમાં દેશ પ્રગતિના પંથે છે. મને મારા દેશ અને સંસ્કૃતિ માટે હંમેશા મારું વૈયક્તિક હિત નહીં, વિશાળ દેશ અને સંસ્કૃતિક હિતમાં જ મારું હિત રહેલું છે. વિશેષપણે કહેતો નથી. મારો દેશ હંમેશા આગળ રહે, મારા દેશની સંસ્કૃતિ હંમેશા ગૌરવતી રહે એ ભગવાનને પ્રાર્થના. જય હિન્દ, જય ભારત. તો જય માતાજી મિત્રો, અત્યારે 10:30 જેવું થઈ ગયું છે. આપણે નિશાળે જે કાર્યક્રમ હતો તે બધો પતાવી
અને હવે પાછા આપણે ઘરે જઈ રહ્યા છીએ. તો આપણી સ્કૂલમાં બહુ સારો કાર્યક્રમ હતો, તે મેં જે આગળ વિડીયોમાં જોયું તે પ્રમાણે. અને સારી રીતે બાળકોએ ખૂબ રમત ગમત ખૂબ સારી કરી, ખૂબ મજા આવી. અને અમારી સ્કૂલમાં આવી રીતે બાળકોને સારી રીતે બધું તેમને રાસ જે કાંઈ ઉત્સવ હોય એ પ્રમાણે અમારા શિક્ષકો સાહેબો બધાય કરાવતા હોય છે. અને ખૂબ સારી પ્રેક્ટિસ કરી અને બાળકોએ ખૂબ સારો રાસ પણ લીધો, ખૂબ સારી રમત પણ કરી. તો આ અમારી સ્કૂલ હતી અને તેમાં બધા અમારા બાળકો હતા નાના, તે બધા. તો આજે 15મી ઓગસ્ટે આવો કાર્યક્રમ હતો. તો આ બધા કેવો લાગ્યો લાઈક શેર કોમેન્ટ કરજો બધા. જય માતાજી, જય સોનલમાં.